જે હું એક્સપ્લેન કરીશ તમારે જાતે ગણવાનો છે. A company has four department A, B, C are production and D is the service department. કેટલા ડિપાર્ટમેન્ટ છે? 4. A, B, C કયા? પ્રોડક્શન. D કયા? સર્વિસ. પેજ નંબર 31. ઇનડાયરેક્ટ મટીરીયલ એ આપેલું જ છે. ઇનડાયરેક્ટ મટીરીયલ આપેલું જ છે ને, તો પ્લીઝ પેલા પર્ટિક્યુલર માં શું લખવાનું? ઇનડાયરેક્ટ મટીરીયલ બેસિસ માં, એક્ચ્યુઅલ, રેશિયો માં, ગિવન અને A B C D ની જે અમાઉન્ટ છે લખી નાખવાની. એ રીતે ઇનડાયરેક્ટ વેજીસ આપેલું છે એ પણ એવી રીતે લખી નાખવાનું ડાયરેક્ટ. ઓકે. પછી રિપેર ઓફ મશીનરી શેને આધારે વેચશો? તો નીચે જુઓ, તો લખો બાજુમાં વેલ્યુ ઓફ પ્લાન્ટ. પછી છે ડેપ્રિસિએશન ઓફ મશીનરી, એ પણ શેને આધારે? વેલ્યુ ઓફ પ્લાન્ટ. પછી લાઇટ એક્સપેન્સ, તો કે નંબર ઓફ લાઇટ પોઈન્ટ. પછી એમ્પ્લોયર્સ કોન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, ડાયરેક્ટ વેજીસ. પાવર એન્ડ એનર્જી, હોર્સ પાવર ઓફ મશીન. સુપરવિઝન ચાર્જીસ, નંબર ઓફ વર્કર, જેટલા વર્કર હોય એટલું સુપરવિઝન નો ખર્ચો વધારે થાય. પછી કેન્ટીન એક્સપેન્સ એને આધારે ફાયર પ્રિકોશન એક્સપેન્સીસ એરિયા ને આધારે છે, એરિયા, ફ્લોર એરિયા. પછી કેન્ટીન એક્સપેન્સ, નંબર ઓફ વર્કર્સ. રેન્ટ, રેટ એન્ડ ટેક્સીસ, ફ્લોર એરિયા. અને બીજા કોઈ એક્સપેન્સ છે જેનું કઈ આપ્યું નથી એ છે આધારે ડાયરેક્ટ વેજીસ. હવે અંદર જુઓ, જે રેશિયોસ ને બધા ગણવાના છે એમાં જુઓ નંબર ઓફ વર્કર નો રેશિયો આપણે શોધીએ. ચલો બધાને 4 વડે ડિવાઈડ થશે, તો 4 વડે ડિવાઈડ કરો. 12, 8, 6 અને 4. હજી 2 વડે ડિવાઈડ થશે, તો ડાયરેક્ટ 8 વડે ડિવાઈડ કર્યું તો 6, 4, 3 અને 2. 6, 4, 3, 2 રેશિયો મળશે 8 વડે ડિવાઈડ કરીએ તો. ફ્લોર એરિયામાં 1 0 કટ થશે અને 2 વડે ડિવાઈડ થશે, તો 15, 11, 9 અને 5. પડી ખબર? ક્લિયર? કોઈને ના ખબર પડી તો બોલો ભાઈ. 3. વેલ્યુ ઓફ સ્ટોક 3 0 કટ કરો અને કેટલા વડે ડિવાઈડ થશે? 6 વડે, તો 6 5 30, 6 તારીખ 18 અને 6 દુ 12, 5 3 2. વેલ્યુ ઓફ પ્લાન્ટ બાકી રહી ગયું કે કયું? બાકી છે. 12 વડે થશે. હા, તો 12 વડે ડિવાઈડ થશે 3 0 કટ કરીને, તો 12 ચોક 48 એટલે 4, 3, 2 અને 1. ડાયરેક્ટ વેજીસ 3 0 કટ કરીને 2 વડે ડિવાઈડ થશે, તો કે 5, 6, 4, 2. હોર્સ પાવર ઓફ મશીન ખાલી 0 કટ થશે, 8, 5 અને 2. નંબર ઓફ લાઇટ પોઈન્ટ્સ માં પણ ખાલી 0 કટ થશે, તો 6, 5, 2, 1. તો આ દાખલો હું ગણાવતો નહીં પણ તમને હિન્ટ આપી દઉં છું કઈ રીતે કરશો. તો દાખલા ક્વેશ્ચન નંબર 2, પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઓવરહેડ્સ. બરાબર? કોલમ આવશે પર્ટિક્યુલર, પછી બેઝિસ, પછી રેશિયો, પછી ટોટલ, પછી ડિપાર્ટમેન્ટ A B C D
એમાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ કયા હતા? ABC, તો પ્રોડક્શન, અને ડી કયો હતો? સર્વિસ ડિપાર્ટમેન્ટ. આ રીતના કોલમ્સ તૈયાર થશે. યસ ઓર નો? બરાબર. ઓકે, તો હવે શરૂઆત કરીશું. તો પહેલા શું લખવાનું? ડાયરેક્ટ મટીરીયલ. નથી આપ્યું એટલે આમાં આવે નહીં, ખાલી શેમાં આવે? સર્વિસ ડિપાર્ટમેન્ટમાં. પછી ડાયરેક્ટ વેજીસ. બેઝિસમાં ગિવન, રેશિયોમાં એક્ચ્યુઅલ. કેટલું હતું સર્વિસ ડિપાર્ટમેન્ટ ડી નું ડાયરેક્ટ વેજીસ? 500. તો ટોટલ 500. ABC ડેશ ડી માં 500 થાય. પડી ખબર? પછી બાકીની વસ્તુઓ લખી નાખવાની. તો એમાં સૌથી પહેલા શું હતું? ઇનડાયરેક્ટ મટીરીયલ, બેઝિસ, ગિવન, રેશિયો, એક્ચ્યુઅલ. પછી ઇનડાયરેક્ટ લેબર, બેઝિસ, ગિવન, રેશિયો, એક્ચ્યુઅલ. ઇનડાયરેક્ટ મટીરીયલ જુઓ, 900, 1200, 1000 અને 2000. તો 900, 1200, 1000, 2000. સરવાળો મને કહો. 5100. પછી છે ઇનડાયરેક્ટ વેજીસ, 1000, 1100, 900 અને 1200. તો 1000, 1100, 900 અને 1200. ટોટલ 4200. પડી ખબર? ત્યાર પછી બધા ખર્ચા વેચવાના ચાલુ કરવાના. તો તમારો પહેલો ખર્ચો હતો રિપેર. રિપેર શેના આધારે ડિસ્ટ્રીબ્યુટ થશે? તો વેલ્યુ ઓફ પ્લાન્ટ. સો વેલ્યુ ઓફ પ્લાન્ટ નો રેશિયો આપણે શોધ્યો હતો. 4, 3, 2. કેટલા હતા? 4, 3, 2, 1. ચલો, રિપેર નો ટોટલ એક્સપેન્સ કેટલો હતો? 2400. સૌથી પહેલા ડિવાઈડ કરવાનો. તો 4 + 3 + 2 + 1 કેટલા થાય? 10. તો 2400 ડિવાઈડ બાય 10 240. તો 240 બનતા 240, 242 જા 480, 243 જા 720. મેં થોડું કામ લખ્યું. 240, 480, 720 અને 244 જા 960. વેચાઈ ગયા. આ રીતે બધા ખર્ચા વેચતા આવડે. તો આ દાખલો આવડ્યો. Employers contribution to PF is પ્રોવિડન્ટ ફંડ એમ હોય તો ડાયરેક્ટ વેજીસ. જેટલો વેજીસ વધારે એટલો પીએફ વધારે. એટલે શેને આધારે વેચશો? ડાયરેક્ટ વેજીસ ને આધારે. ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક તો વેલ્યુ ઓફ સ્ટોક ને આધારે. ક્યાં છે ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક? so the direct wages નહીં. કયું? Insurance of stock. ઇન્સ્યોરન્સ ઓફ સ્ટોક ડાયરેક્ટ વેજીસ નહીં, વેલ્યુ ઓફ સ્ટોક. ક્વેશ્ચન નંબર 3, 4 સેમ જ છે, 5 પણ એવા જ છે. સર ડીમાં 500 સ્ટાર્ટિંગમાં ક્યારે લખ્યા સર્વિસમાં? શું? ડાયરેક્ટ મટીરિયલ ડાયરેક્ટ વેજીસ છે ને 500. હા, એ ક્યાંથી લખ્યા? નીચે જે રેશિયોસ આપ્યા છે ને એની અંદર જો ડાયરેક્ટ વેજીસ આપ્યો છે 10000, 12000, 8000 અને 4000. તો મેં 500 નથી લખ્યા પરથી જોઈ લઉં. ઓકે, ઉપરનું લખાઈ ગયું. ડાયરેક્ટ વેજીસ કેટલા હતા? 4000. પરના ક્વેશ્ચન નું લખાઈ ગયું. બરાબર. તો આ બધા જ દાખલા કોમન છે. હવે વાત કરીએ એક દાખલાની જે કોલેજમાં કરાયો તો. ક્વેશ્ચન નંબર 7. ત્યાં સુધીના દાખલા આપણે જાતે કરવાના છે, જે ના આવડે મને પૂછવાનું છે. બરાબર.
ક્વેશ્ચન નંબર 7. હવે આ ક્વેશ્ચન ધ્યાનથી ક્વેશ્ચન વાંચજો. આપણે એક પ્રકારનું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન છે, પણ આમાં આપણને વસ્તુની કોસ્ટ નક્કી કરવાની છે. ટાટા મોટર્સ મેન્યુફેક્ચર્ડ ક્રેન્કશાફ્ટ ફોર જીપ એન્ડ ટ્રક. ક્રેન્કશાફ્ટ એટલે જેના ઉપર આખી જીપ કાં તો ટ્રક કાં તો બાઇક બને, મીન્સ આખું લોખંડનું માળખું, હાડપિંજર. They have furnished the following particular for the period ended 31st March 2013. Material, direct wages, store expense, machinery maintenance, depreciation, staff welfare, general expense, administration and selling expense. આ બધા ખર્ચા આપેલા છે. એમાં ડાયરેક્ટ મટીરીયલ પણ આપેલું છે, ડાયરેક્ટ વેજીસ પણ આપેલું છે. તો વસ્તુની કોસ્ટમાં તો એ ગણાય જ ને. એડિશનલ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય ધેમ. પ્રોડક્શન નંબર આપ્યો છે. જીપ કેટલી બનાવી? 300. અને ટ્રક કેટલી બનાવી? 400. મટીરીયલ કોસ્ટ રેશિયો પર વ્હીકલ એટલે એક વ્હીકલમાં કેટલું મટીરીયલ વપરાય છે. તો એક જીપ બનાવવા એક મટીરીયલ વપરાય, જ્યારે ટ્રકમાં 2 મટીરીયલ વપરાય. ડાયરેક્ટ લેબર રેશિયો તો એક જીપ બનાવવા 2 વર્કર કામ કરે છે, જ્યારે ટ્રક બનાવવા 3 વર્કર. મશીન અવર રેશિયો એક જીપ બનાવતા 1 કલાક લાગે છે, જ્યારે ટ્રક બનાવતા 2 કલાક. કેલ્ક્યુલેટ કોસ્ટ પર ક્રેન્કશાફ્ટ of each vehicle indicating basis of apportionment. apportionment એટલે ફાળવણી. આપણે જે કરીએ છે એને apportionment કહેવાય. adopted by you એટલે કે આપણે અહીંયા આગળ શું કરવાનું છે કે ભાઈ આપણે જે જીપ અને ટ્રકની ક્રેન્કશાફ્ટ બનાવીને એની કોસ્ટ શોધવાની છે. બરાબર? તો અહીંયા કઈ ટાઇટલ બદલાશે. કેલ્ક્યુલેશન ઓફ cost of crankshaft. હવે particular basis ratio total jeep and truck. ચલો આપણે આની કોસ્ટ વેચવાની છે, કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની છે. હવે મને ક્વેશ્ચનમાં તો સૌથી પહેલા શું આપ્યું હતું? મટીરીયલ આપ્યું છે. એ કયા રેશિયોમાં વેચાય? મટીરીયલ કોસ્ટ રેશિયો. ચલો મટીરીયલની કોસ્ટ કેટલી હતી? 2,98,000. આપણે રેશિયો ગણવાનો છે. તો વર્કિંગ નોટ નંબર 1 મટીરીયલ કોસ્ટ રેશિયો. જીપ અને ટ્રક. ચલો જીપ કેટલી બનાવી? 300. અને એમાં કેટલું મટીરીયલ વપરાતું હતું? 1. તો 300. ટ્રક કેટલી બનાવી? 400. એમાં કેટલું મટીરીયલ વપરાતું હતું? ડબલ 2. રમી અંદર જેમ 800. તો મટીરીયલ કોસ્ટ રેશિયો કેટલો આવ્યો? 3:8. પડી ખબર? એક જીપમાં એક મટીરીયલ વપરાય તો 300 જીપમાં કેટલું? 300 વપરાયો. એક ટ્રકમાં 2 મટીરીયલ વપરાય તો 400 ટ્રકમાં 800. સો 3:8 મટીરીયલ કોસ્ટ રેશિયો. તો આને આપણે 3:8 માં ડિસ્ટ્રીબ્યુટ કરો 2,98,000 ને. કરો કેલ્ક્યુલેટર કોણ બતાવ્યો? રખાય. તો હવે બાકીનું આમાંથી બાદ કરવાનું. કેમ કે 2.7 છે. આમાંથી બાદ કરો
2,16,727. જો ગણતરીમાં થોડા ફાસ્ટ લો, નહીં તો પછી આ વિડિયો બહુ સ્લો થઈ જાય. હા, પછી શું છે? ડાયરેક્ટ વેજીસ કેટલા હતા? તો વિનયને બી ટાઈમ આવે છે ને 42,000. તો લેબર કોસ્ટ રેશિયો ને આધારે વેચાય. શેના આધારે વેચાય? લેબર કોસ્ટ રેશિયો. તો વર્કિંગ નોટ નંબર 2, લેબર કોસ્ટ રેશિયો, ઇન શોર્ટ LCR. તો જીપ અને ટ્રક, જીપ કેટલી બનાવી? 300, અને એમાં લેબર કેટલા વપરાતા હતા? 2. તો 600. ટ્રક હતી 400, અને એમાં લેબર કેટલા વપરાતા હતા? 3. તો 1200. તો 1:2. તો 1:2 માં ડિસ્ટ્રીબ્યુટ કરો. ચૌદ હજાર અને 28,000. ચલો, ત્યાર પછીનો કયો એક્સપેન્સ છે? સ્ટોર એક્સપેન્સ. સ્ટોરમાં શું હોય? સ્ટોરમાં શું હોય? મટીરીયલ. તો એ કયા રેશિયોમાં? મટીરીયલ કોસ્ટ રેશિયો. સ્ટોર એક્સપેન્સ કેટલો હતો? 20,000. તો એને 3:8 માં ડિસ્ટ્રીબ્યુટ કરો. કેટલા આવ્યા? 455. અને 14,545. પછી મશીનરી મેન્ટેનન્સ. તો મશીનરી મેન્ટેનન્સ એના આધારે વેચાય. તો મશીન કેટલું ચાલુ છે? તો મશીન અવર રેશિયો. તો વર્કિંગ નોટ નંબર 3, મશીન અવર. તો જીપ એન્ડ ટ્રક. ચલો, એક જીપ બનાવવા કેટલા કલાક લાગતા હતા? 1 કલાક. તો 300 * 1. અને એક ટ્રક બનાવવા 2 કલાક. તો 400 * 2. તો 300 and 800. So 3:8. તો મશીન અવર રેશિયો 3:8. મશીનરી મેન્ટેનન્સ કેટલા હતા? 4600. વેચો તો એને 1255. અને 4600 - 1255. 3345. ચલો, ત્યાર પછી છે શું છે? ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન પર શેને આધાર લાગે? જેટલું મશીન ચાલે એટલું ડેપ્રિસિએશન લાગે. તો એ પણ મશીન અવર રેશિયો 3:8. ડેપ્રિસિએશન કેટલું હતું? 22,300. 6,082. અને 16,218. ચલો, ડેપ્રિસિએશન પછીનો ખર્ચો છે સ્ટાફ વેલફેર. તો સ્ટાફ વેલફેર, સ્ટાફને શું મળે? પગાર મળે. તો એ શેને આધારે વેચાશે? લેબર કોસ્ટ રેશિયો. કેટલો હતો? 1:2. સ્ટાફ વેલફેર એક્સપેન્સ કેટલો હતો? 12,000. 1:2 માં વેચો તો 4,000 and 8,000. ત્યાર પછી જનરલ એક્સપેન્સ. જનરલ એક્સપેન્સ અહીંયા આગળ આઉટપુટ રેશિયોમાં વેચવા. એક જ દાખલો એક્સેપ્શન છે કે ભાઈ સામાન્ય એક્સપેન્સ છે પણ આપણે બધો ખર્ચો વેચીએ છીએ. તો જનરલ એક્સપેન્સ
અને એડમિન એક્સપેન્સ આ બંને આઉટપુટ રેશિયોમાં વેચીશું. કયા રેશિયોમાં? આઉટપુટ રેશિયો. તો જીપ કેટલી બનાવી હતી આપણે? 3. અને ટ્રક કેટલી બનાવી હતી? 4. જીપ 300 અને ટ્રક 400. વર્કિંગ નોટ નંબર 4. આઉટપુટ જીપ એન્ડ ટ્રક. જીપ 300, ટ્રક 400. તો રેશિયો કયો આવ્યો? 3:4. તો જનરલ એક્સપેન્સ તમારા કેટલા છે? 30,000. વેચો તો 3:4 માં કેટલા? 12,857. અને 17,143. અને પછી છે એડમિન એન્ડ સેલિંગ એક્સપેન્સ. એ પણ આઉટપુટ રેશિયો કેટલા હતા? 27,000. 11,571. 15,429. ચલો આ બધાનું ટોટલ કરીશું ને તો શું મળશે? ટોટલ કોસ્ટ. બરાબર. હવે આપણને શું શોધવાનું કીધું છે? કોસ્ટ પર ક્રેન્કશાફ્ટ. તો કોસ્ટ પર ક્રેન્કશાફ્ટ બરાબર ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય આઉટપુટ. તો જીપની જે ટોટલ કોસ્ટ આવે એને ડિવાઇડ બાય કેટલી જીપ બનાવી હતી? 300. એટલે કોસ્ટ પર ક્રેન્કશાફ્ટ મળશે. અને ટ્રક, તો ટ્રકની ટોટલ કોસ્ટ જે હોય ડિવાઇડ બાય ટ્રક કેટલી બનાવી હતી? 400. તો કોસ્ટ પર ક્રેન્કશાફ્ટ મળશે. ક્લિયર? તો આટલું ગણી નાખો એટલે તમને જવાબ મળી જશે. ટોટલનું બી ટોટલ કરવાનું પણ ગણતરીમાં લેવાનું નહીં. પર ક્રેન્કશાફ્ટ માટે કામ નથી. ટોટલ કરવાથી આપણું વેરીફાઈ થશે. આ બેનો સરવાળો આના જેટલો હોવો જોઈએ. જો આપણે કોઈ જગ્યાએ ટોટલમાં મિસ્ટેક કરી હશે તો આ બેનું ટોટલ આના જેટલું થાય નહીં. ક્લિયર? એટલે કોસ્ટ પર ક્રેન્કશાફ્ટ મળી ગઈ. તો આ થયું તમારું પ્રાઇમરી ડિસ્ટ્રીબ્યુશન પૂરું. ઓકે. જે દાખલા બાકી રાખ્યા છે તમારે જાતે ગણવાના છે. ના આવડે કંઈ પણ ડાઉટ હોય તો મને પૂછવાનું. બરાબર. આના પછી આપણે સેકન્ડરી ડિસ્ટ્રીબ્યુશન ચાલુ કરીશું.